નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 13 સાગરકાંઠાનો પ્રવાસ વિશે માહિતી મેળવીશું. તો ચાલો પાઠની સમજૂતી મેળવીએ એ પહેલાં પાઠના લેખકનો થોડોક પરિચય મેળવીએ. પાઠ 13 સાગરકાંઠાનો પ્રવાસ, જેમના લેખક છે રઘુવીર ચૌધરી, જેમનો જન્મ 5/12/1938. રઘુવીર દલસિંહ ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો છે. કોલેજ કક્ષાએ વર્ષો સુધી અધ્યાપન કાર્ય કર્યું છે. તેઓ આપણા જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર છે. કવિતા, ટૂંકી વાર્તા, વિવેચન, નિબંધ વગેરે ક્ષેત્રે યશસ્વી પ્રદાન કર્યું છે. ઉપરવાસ, કથાત્રયી તેમની પુરસ્કૃત થયેલી નવલકથા છે. ઝૂલતા મિનારા નાટક સંગ્રહ અને સહારાની ભવ્યતા નિબંધ સંગ્રહ પણ તેમણે પ્રસિદ્ધ કર્યા છે. તેઓ કલાનો કસબ જાળવી મૂલ્યનિષ્ઠ સાહિત્યનું સર્જન કરે છે. ગુજરાતના દરિયાકાંઠે આવેલા જાણીતા સ્થળો માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડી, માંડવી જેવા સ્થળોનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત એકમ દ્વારા આપણને ગુજરાતના દરિયાકાંઠાની વિશેષતાઓનો પરિચય મળે છે. સાથે સાથે પ્રવાસના આયોજન બાબતે પણ ખ્યાલ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ક્યારેય પણ આપણી શાળામાંથી પ્રવાસનું આયોજન કરવાનું હોય તો કઈ જગ્યાએ પ્રવાસનું આયોજન કરવું તેની માહિતી આપણે આ પાઠમાંથી મળી જાય છે. અને સાથે સાથે ગુજરાતના દરિયા કિનારાની શું વિશેષતાઓ છે તેનો પણ ખ્યાલ આવે છે. તો ચાલો આપણે પાઠને સમજીએ. વર્ગ શિક્ષક સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરવા 3 વિદ્યાર્થીઓની સમિતિ નીમી હતી. રેવતી, વરુણ અને સિંધુ. ઘંટ વાગતા ચર્ચા અટકી, એટલે કે પ્રવાસની સમિતિમાં 3 વિદ્યાર્થીઓને નક્કી કરવામાં આવેલા હતા, જેમાં રેવતી, વરુણ અને સિંધુનો સમાવેશ થાય છે. ઘંટ વાગતા આ ત્રણેયની ચર્ચા છે એ અટકી. સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરી, એટલે કે એના ક્લાસ જે વર્ગ શિક્ષક છે એ ક્લાસમાં પ્રવેશે છે અને સાથે જ બોર્ડ ઉપર નજર કરે છે. એ ભૂગોળના શિક્ષક હતા અને કુદરત વિશેની કવિતાના ચાહક હતા. પાટિયા પર લખાયેલી પંક્તિઓ વાંચી રાજી થયા, એટલે કે ભૂગોળના શિક્ષક હતા છતાં પણ એને કુદરત વિશેની કવિતાઓમાં વધારે રસ હતો, એટલે બોર્ડ ઉપરની પંક્તિઓ વાંચી તે ખુશ થયા. વિદ્યાર્થીઓ સામે ફરીને બોલ્યા, રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. અહીં આ પંક્તિઓનો અર્થ આપણે જોઈએ તો સમગ્ર પૃથ્વીની ખારાશ છે એ ક્યાં આવે છે તો કે સમુદ્રમાં આવે છે. અને સિંધુના ઉરમાંથી, સિંધુ એટલે કે સમુદ્રના ઉરમાંથી એટલે કે એના અંતરમાંથી તો અમી વાદળી જ ઉઠશે, એટલે કે મીઠું પાણી જ નીકળશે. તો આપણે જાણીએ છીએ કે દરિયાનું પાણી છે એ ખારું છે, પણ વરસાદનું પાણી એમાં ભળવાથી પણ એ મીઠું થતું નથી. પણ જ્યારે ખૂબ તડકો પડે છે અને એ તડકાની વરાળથી વાદળાઓ બંધાય છે, જે બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા થાય છે. અને એ વાદળાઓ જ્યારે વરસાદ રૂપે આવે છે તો એ પાણી છે એ મીઠું હોય છે. એટલે જ કહે છે કે પૃથ્વીની બધી ખારાશ છે એ દરિયામાં જાય છે, છતાં પણ દરિયાના અંતરમાંથી તો મીઠી જ વાદળી નીકળે છે. આ પહેલાંના તાસમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક લખ્યું હશે એમ માનીને સોમનાથ ભૂસવા ગયા, એટલે કે શિક્ષકને લાગ્યું કે ગુજરાતીના તાસમાં આ પંક્તિ લખાયેલી હશે એટલે તે ભૂસવા જાય છે. ત્યાં રેવતીએ વિનંતી કરી, રહેવા દો સાહેબ, એ સુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે, એટલે કે એને ભૂસતા નહીં, એ જે સુભાષિત છે એ જન્મદિવસની શુભેચ્છા માટેનું છે. સોમનાથે એમની ડાયરી ખોલી
પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને એના જન્મદિવસે એ શુભેચ્છા આપતા. એટલે કે એના વર્ગ શિક્ષકની ડાયરીમાં બધા જ વિદ્યાર્થીઓના જન્મદિવસ છે એ નોંધાયેલા હતા. આજે પોતે કેમ ચૂકી ગયા? આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જ જન્મદિવસ છે. એટલે કે આજે એનાથી કેમ ભૂલાઈ ગયું? આજે તો જે વર્ગનો પ્રતિનિધિ એટલે કે જે મોનિટર સિંધુ છે એનો જ જન્મદિવસ છે. સિંધુને શુભેચ્છા આપી એ પગે લાગીને ઊભો રહ્યો. એટલે કે એના શિક્ષક છે એ સિંધુને જન્મદિવસની શુભેચ્છા આપે છે ત્યારે સિંધુ છે એ પણ એના શિક્ષકને પગે લાગે છે. રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી. સોમનાથે પહેલો ટુકડો લીધો. અરે વાહ, છે સુખડી પણ મોહનથાળ જેવી પોચી. એટલે કે રેવતી છે એ સિંધુ વતી મીઠાઈ લઈ અને એના શિક્ષકને આપે છે ત્યારે શિક્ષક છે એ મીઠાઈના વખાણ કરે છે અને કહે છે કે સુખડી છે પણ મોહનથાળ જેવી પોચી છે. રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચતી હતી. એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો. કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, આ ત્રણમાંથી સાહેબ નક્કી કરે તે. એટલે કે સિંધુ છે એ પોતાની રીતે સમિતિનો અભિપ્રાય રજૂ કરે છે અને એમાં એ કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધુપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ આ ત્રણ પસંદ કરેલા છે અને કહે છે કે આ ત્રણમાંથી સાહેબ જે નક્કી કરે તે. શાબાશ, તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા એ મને ગમ્યું. છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા. રસ્તામાં મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો. પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ એના લેખક હતા. સ્વામી આનંદ, સિંધુએ કહ્યું. એટલે કે સિંધુ છે એ તરત જવાબ આપે છે કે એના લેખક છે એ સ્વામી આનંદ હતા. પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ. ગુણમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે. એટલે કે ગમે એટલું અપમાન થાય પણ બાપુ છે એ ક્યારેય વળતો જવાબ દેવામાં માનતા નહોતા. તેથી એમણે ગાયેલું સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. ગાંધીજી દરિયાવદિલ હતા. એટલે કે બીજાને માફ કરી દેવાવાળા હતા. બીજાની ભૂલોને એ ક્ષમા કરી દેતા. એમણે કદી કોઈને શાપ ન આપ્યો, આશીર્વાદ આપ્યા. એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી. એટલે કે ગાંધીજી છે એને ક્યારેય કોઈ દિવસ કોઈને ખરાબ શબ્દો કીધેલા નહોતા. હંમેશા બધાને આશીર્વાદ જ આપતા અને એના હૃદયમાં હંમેશા બધા માટે સરખો પ્રેમ હતો. સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. રેવતીએ વરુણ સામે જોઈને સોમનાથ સાંભળે એ રીતે કહ્યું. એટલે કે એના શિક્ષક સાંભળે એવી રીતના રેવતી વરુણ સામે જોઈને બોલે છે. સોમનાથે તુરંત પીઠ ફેરવી. મુક્તક ભૂસ્યા વિના પાટિયા પરની બાકીની જગાએ પશ્ચિમ ભારતનો નકશો દોરીને દરિયા કિનારાના સ્થળોના નામ લખવા માંડ્યા. એટલે કે એક પશ્ચિમ ભારતનો નકશો દોરે છે શિક્ષક અને પછી એમાં દરિયા કિનારાના જે સ્થળો છે એના નામ લખે છે. છેક ઉપરના કોટેશ્વર નારાયણ સરોવરથી શરૂઆત કરી માંડવીના નામ સામે વહાણ ચિતર્યું. પછી દ્વારકા, બેટ દ્વારકા લખ્યું. બોલો હવે શું લખું? એટલે કે આટલું છે એ શિક્ષક લખે છે અને પછી વિદ્યાર્થીઓને પૂછે છે કે ચાલો હવે શું લખું? માધવપુર. છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીએ કહ્યું, મેં માધવપુર જોયું છે, એના વિશેનો લેખ પણ લાવ્યો છું, લો વાંચો. એટલે કે જ્યારે શિક્ષક બીજા સ્થળોનું નામ લખવા માટે કહે છે ત્યારે એક છેલ્લી બેન્ચનો વિદ્યાર્થી માધવપુરનું કહે છે અને એનો લેખ છે એ પણ એ સાથે લાવેલો છે. વિદ્યાર્થીઓને સોમનાથ પ્રોત્સાહન આપે છે. એ બને એટલું જાતે ભણે તો વધારે સારું એવું તે માને છે. તેથી લેખ વાંચવા લાગ્યા. માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. અહીં સદીએ સદીએ મહાન સંતો આવ્યા છે. અહીં સદીઓ જૂના ઝાડ છે. આંબલી, રાયણ,
નાળિયેરી બેશુમાર છે. પપૈયા છે, અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે. અહીં રૂકમણી શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે. ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો મેળો જાણીતો છે. અહીં ભાદર, ઓઝત અને મધવંતી નદીઓ સમુદ્રને મળે છે. આખા ગેડ વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે. અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે. ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતાં માધવપુરના દરિયા કિનારાને વધુ પસંદ કરે છે. ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુગ્ધ થઈ જવાય છે. એટલે કે જે છેલ્લી બેન્ચનો વિદ્યાર્થી માધવપુર માટેનો જે લેખ લાવ્યો હતો એ અહીં શિક્ષક છે એ વાંચે છે, તો અહીં માધવપુરની જે વિશેષતાઓ છે એ દર્શાવવામાં આવી છે. આટલી બધી વિશેષતાઓ સાંભળી અને રેવતી છે એ બોલી ઉઠી છે. તો ચાલો આપણે માધવપુર જઈએ. સોમનાથે રેવતી બલરામના પૌરાણિક પાત્રોનો પરિચય આપી આગળ વધવાનું પસંદ કર્યું. સોમનાથ લખ્યું એટલે કે માધવ પર પૂછી હવે શિક્ષક છે એ સોમનાથ લખે છે. સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના વતનને ભૂલી ગયા. સિંધુએ વિનય વિવેક જાળવીને કહ્યું એટલે કે સિંધુ છે એ વચ્ચે બોલે છે કે સાહેબ પોતાનું નામ એટલે કે સોમનાથ લખવામાં વચ્ચે સુદામા અને ગાંધીજીના વતનને ભૂલી ગયા. અરે હા, દ્વારકા અને માધવપુર વચ્ચે પોરબંદર ખરું. એટલે કે શિક્ષકને પાછું યાદ આવે છે કે દ્વારકા અને માધવપુરની વચ્ચે તો પોરબંદર આવે છે. રાષ્ટ્રપિતાના જન્મસ્થળને કેમ ભૂલાય? અને ત્યાંનો દરિયો પણ મુંબઈના ચોપાટી વિસ્તારને ભૂલાવી દે એવો છે. તો સોમનાથનું પ્રભાસ ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી છે. અહીંનું મંદિર અનેકવાર તૂટ્યું પણ ભક્તોની શ્રદ્ધા વધતી રહી. અત્યારે જે ભવ્ય મંદિર આખા દેશના યાત્રીઓને ખેંચી લાવે છે એ 7મું છે. દ્વારકાનું ત્રિલોક સુંદર જગત મંદિર પણ સમુદ્ર કિનારાની શોભા છે. એટલે કે અહીંયા 3 જગ્યાઓની વિશેષતા બતાવી: પોરબંદર, દ્વારકા અને સોમનાથ. આ ત્રણેય સ્થાનની શું વિશેષતા છે તે અહીં બતાવી છે. સર, તમે એકવાર 7 દ્વારકાની વાત કરતા હતા. હા, એ માટે આપણે 5000 વર્ષના ઇતિહાસમાં દાખલ થવું પડે. વિદ્વાનો કહે છે કે અત્યારનું મંદિર 7મી વાર બંધાયેલું છે. તો કેટલાક સંશોધકો જુદા જુદા સ્થળોને દ્વારકા તરીકે ઓળખાવે છે. દ્વારકા એટલે ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર, ગેટવે ઓફ ઇન્ડિયા. એમ તો દીવ દ્વારા પણ વિદેશીઓ ભારતમાં ક્યાં નથી પ્રવેશ્યા. તળાજા પાસેનું ભવનાથ મંદિર, આજ મહારાજ જલ પર ઉદય જોઈને કવિકાંતનું એ કાવ્ય ભવનાથના સાગર કિનારે રચાયેલું. નજીકમાં મણાર અલંગમાં વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર છે. પ્રાચીન કાળમાં ઢોલેરા લોથલ સુધી વહાણવટું ચાલતું. અહીં આપણે દ્વારકા, સોમનાથ આ બધાની વિશેષતાઓ બતાવેલી છે. અને સમુદ્રમાં માર્ગે પ્રવેશવાનું દ્વાર છે એ દ્વારકા છે, તો એ પણ અહીં બતાવેલું છે. લોથલ અને તિથલને કશો સંબંધ ખરો? વરુણે પૂછ્યું. સંબંધ સમુદ્રના 1666 કિમી લાંબા કિનારાનો. પણ જો આપણે તિથલ જઈશું તો દાંડીના દર્શન પણ કરીશું. સમુદ્ર ઉદાર હૈયે માનવ જાતિને મીઠું પૂરું પાડે છે. અંગ્રેજોએ એના પર વેરો નાખ્યો. ગાંધીજીએ 1 મુઠ્ઠી મીઠું લઈને સત્યાગ્રહ કર્યો. વેરો નાખવાના કાયદાને પડકાર્યો. આખો દેશ બેઠો થયો. ભારત પર દરિયાના ઉપકાર કંઈ ઓછા નથી. એટલે કે દરિયો છે એ માનવ જાતિને ઉદાર હૈયે મીઠું પૂરું પાડે છે, જેના ઉપર અંગ્રેજોએ કરવેરો નાખેલો હતો. તો આપણા જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી છે એમણે આ વેરાનો ભંગ કર્યો હતો અને સત્યાગ્રહ કરી અને આપણને એ વેરામાંથી મુક્ત કર્યા હતા.
આમ દરિયાના ઉપકાર છે એ આપણા ઉપર ઓછા નથી. સર, આપણે દીવથી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીએ તો કેવી મજા આવે? કહે છે કે પહેલાં લોકો સોમનાથથી સીધા ખંભાત જતા. મોટા થાઓ પછી જજો. એટલે કે જ્યારે વિદ્યાર્થી આવો પ્રસ્તાવ મૂકે છે નૌકાનો, ત્યારે એના શિક્ષક છે એ કહે છે કે તમે જ્યારે મોટા થાઓ ત્યારે તમારા માતા પિતા ભેગા જજો. આપણે પહેલાં જાણવું જોઈએ કે કઈ મોસમમાં ક્યાંથી ક્યાં જવાય. માંડવી અને માધવપુરના દરિયા કિનારે રેતીના વિશાળ પટ છે, તો દીવ અને સોમનાથ પાસે કિનારાથી જ ઊંડાણ શરૂ થઈ જાય છે. દરેક બંદરના કાંઠાના જળનો નોખો રંગ અને નોખું વ્યક્તિત્વ હોય છે. ગુજરાતીઓ દરિયાખેડુ ગણાય છે. એટલે કે ગુજરાતીઓ છે એ સૌથી વધારે દરિયાઈ વ્યાપાર સાથે જોડાયેલા છે, કેમ કે એ દરિયાને ઓળખે છે, પૂજે છે. ઝૂલેલાલના ગીત તમે સાંભળ્યા હશે. સિંધીઓ એ ગીત ગાય છે. ઝૂલેલાલે હિન્દુ મુસલમાનને એક માન્યા છે. એ વરુણદેવનો અવતાર ગણાય છે. તો હું મારું નામ દરિયાલાલ રાખી શકું, વરુણે કહ્યું. ત્યાં સિંધુ સાહેબની રજા લઈને ગાવા લાગ્યો. ઓ લાલ મેરી પત રખ્યો બલા ઝૂલે લાલણ. એટલે કે સિંધુ છે એ સાહેબની રજા લઈ અને ગીત ગાવા માંડે છે અને આખો વર્ગ છે એ તાળીઓ સાથે જોડાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોયું ને કે પ્રવાસની વાતો કરતાં કરતાં શિક્ષકે કેટલી બધી વિશેષતાઓ અહીં દર્શાવી છે, જેમાં ખાસ કરીને ગુજરાતના જે દરિયા કિનારાના સ્થળો છે એની ખાસ વિશેષતાઓ બતાવવામાં આવી છે. તે કઈ રીતે અલગ છે એ પણ બતાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ ક્યારેક મોટા થઈ અને આ બધી જ જગ્યાઓનો પ્રવાસ કરજો, તમને પણ ખૂબ મજા આવશે. તો તમને આ પાઠ સમજાઈ ગયો હશે. આભાર.